નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાબર ગામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનની અસીમ કૃપા પૂજ્ય ભીખાભાઈ ભગતજીના આશીર્વાદ સાથે પૂજ્ય શુદ્ધુર શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામીની પવિત્ર પ્રેરણાથી મંદિરનો 24મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ભગવાન સ્વામિનારાયણના મહામંત્રીની 24 કલાકની અખંડ ધૂનની વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। અખંડ ધૂનની શરૂઆત 24 મેના રોજ સવારે 8 કલાકે કરાઈ હતી અને આજે 25 મેના રોજ સવારે 9 કલાકે તેની પૂર્ણાહુતિ કરાઈ હતી। ત્યારબાદ સવારે 9:30 થી 11:30 કલાક દરમિયાન ભવ્ય સત્સંગનું સભા યોજાઈ હતી, જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતના મહંત પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામી સહિત અન્ય સંતોએ ઉપસ્થિતિ રહી પોતાની સુમધુર વાણી દ્વારા હરિભક્તોને કથામૃતનું પાન કરાવ્યું હતું। કાર્યક્રમના અંતે બપોરે 11:30 કલાકે સર્વ હરિભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ હતી। આ દિવ્ય મહોત્સવમાં સ્થાનિક હરિભક્તો ઉપરાંત આમંત્રિત મહેમાનો સુરેશભાઈ બાલાભાઈ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડાભરના સંચાલકો તેમજ નટુભાઈ અને દીપકભાઈ જેવા સેવાભાગી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। પાટોત્સવ દરમિયાન સમગ્ર ડાભર પંથક જય સ્વામિનારાયણના ગુંજતા નાદથી ભક્તિમય બની ગયું હતું। તમને પ્રાણમુ નમો શ્રી શ્રી હરિ સહજાનંદ સ્વામીની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય। સ્વામિનારાયણ સ્વામિનારાયણ। મારું નામ જયંતિભાઈ છે। હું નવસારી તાલુકાના ધામણ ગામનો વતની છું। આ ડામર ગામનો પાટોત્સવ છે। આ મંદિર તૈયાર થયું એમાં મુખ્ય આ ગામના રવજીભાઈ ભક્ત હતા। આજે એ નથી, પરંતુ એમણે જે મહેનત કરી, એમણે જે આ મંદિર બનાવ્યું, એમાં એમણે પહેલાં તો આ મંદિર કરાવવા માટે પૂજ્ય ભગતજીને એમણે પ્રાર્થના કરી કે આ મંદિર અમારે બનાવવું છે અમારા ગામમાં, કે જે અહીંયાથી આવતા જતા અનેક લોકોનું કલ્યાણ થાય, દર્શન કરે, એટલા માટે બનાવવું છે। ભગતજીએ હા પાડી। ભગતજી એમને કહ્યું પણ ખરું કે ખર્ચ વધારે થશે તો કંઈ વાંધો નહીં, ખર્ચ ભલે થાય પણ અમારે મંદિર કરાવવું છે। પછી અહીંયા આગળ આ પૂજ્ય ગુરુજી નીલકંઠ સ્વામી એમને વાત કરી, એમણે પણ તૈયારી બતાવી કે આપણે મંદિર બનાવીએ। અને આજથી 23 વર્ષ પહેલાં આ ગામની અંદર આ મંદિરનું ખાતમુહૂર્ત થયું। ખાતમુહૂર્ત થયું તે વખતે બધા જ ગામના બધા જ ભક્તો અને પરગામથી પણ દરેક હરિભક્તો અહીંયા પધારેલા। અહીંયા ખાતમુહૂર્ત થયું ત્યારે અહીંયા એક ઝાડ હતું, પીપળીનું ઝાડ હતું। એ ઝાડને અમારા ભગતજી કે અમારા ગુરુજી એમાં જીવ છે એમ માનીને કાપતા નહીં,
પરંતુ પૂજ્ય ભગતજીએ એ પીપરડીના ઝાડને વર્તમાન ધરાવ્યા. એમને વર્તમાન ધરાવીને પછી એમને કાપી નાખ્યું અને એ જીવનું કલ્યાણ કર્યું. અને એ જીવ એ સત્સંગમાં જ એક જગ્યાએ એનો જન્મ થયો. એટલે આ જે સ્વામિનારાયણ ભગવાન છે એ બહુ દયાળુ છે. અને સાથે સાથે દયાળુ સાથે સાથે એ સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ દયાળુ અને અનંત કોટી બ્રહ્માંડના ધણી છે એમ અમે કહીએ છીએ, પણ છે જ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, સર્વે અવતારના અવતારી છે. એ ગામમાં અહીંયા આવ્યા અને આ ગામની અંદર દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે. આજે આ 24મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે જ આ ગામના લોકો એમાં ખર્ચ કરે છે. જરૂર પડે તો હરિભક્તો પણ એમાં સહકાર આપે છે. અને આ ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. હજારો હરિભક્તો આવે છે અને એનો લાભ લે છે. આ મૂર્તિમાં ભગવાન છે એની ખાતરી પણ એમણે કરાવી છે કે આ મૂર્તિ છે, મૂર્તિ નથી, પણ અક્ષરધામના પતિ ભગવાન જ સ્વયં અહીંયા ઊભા છે એમ અમને સૌને ખાતરી કરાવી છે. જય સ્વામિનારાયણ. હું આશીષભાઈ પટેલ. આજે ડાંભર ગામમાં સ્વામિનારાયણ મંદિરના 24મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે 24 કલાકની ધૂનથી સત્સંગ સભાનું આયોજન છે. અને અહીંયા અન્નકૂટ મહારાજની સામે 24 ઘણી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. અને સત્સંગ સભા બાદ અહીં મહાપ્રસાદનું આયોજન રાખેલું છે. તેમાં હજારેક માણસો આ પ્રસાદનો લાભ લેશે. અને 24મા પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આવતા વર્ષે 25મો રજત જયંતિ મહોત્સવ બી ધામધૂમથી ઉજવવામાં આવશે.